ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા પર ચર્ચા કાલથી શરૂ। યુએસ ચીફ નેગોશિએટર બ્રેટન લીન્ચ અને તેમની ટીમ આજે રાત્રે પહોંચશે ભારત। કાલે દિવસભર દ્વિપક્ષીય વેપાર પર થશે ચર્ચા। સતત 8 દિવસની તેજી બાદ બજારમાં આજે રહ્યો કન્સોલિડેશનનો મૂડ। નિફ્ટી 25,100ના સ્તરની નીચે થયો બંધ। બેંક નિફ્ટીમાં રહી 80 પોઈન્ટ્સની તેજી, તો મિડ કેપ અને સ્મોલ કેપમાં રહ્યું સારું આઉટ પરફોર્મન્સ। સોના બાદ ચાંદીનું પણ હોલમાર્કિંગ હવે થશે ફરજિયાત। આગામી 6 મહિનામાં ચાંદીનું હોલમાર્કિંગ થશે ફરજિયાત। નીતિ આયોગે રજૂ કર્યો વિકસિત ભારત માટે એઆઈ રોડમેપ। એઆઈ અપનાવીને 8% વધારી શકાય છે જીડીપી ગ્રોથ દર। આગામી 10 વર્ષમાં વિશ્વ અર્થતંત્રમાં $26 ટ્રિલિયન સુધીનું યોગદાન આપી શકે છે એઆઈ। નવા વકફ કાયદા પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટે કહ્યું ના, પરંતુ કલેક્ટરના અધિકાર પર લગાવી મર્યાદા। વકફ બોર્ડમાં નોન મુસ્લિમ સદસ્યોની મહત્તમ સંખ્યા પણ નક્કી કરવામાં આવી। મોન્સૂનનો બીજો રાઉન્ડ સમયથી 3 દિવસ પહેલા શરૂ। આવનારા 2 થી 3 દિવસમાં પંજાબ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના। મુંબઈ, થાણે, રાયગઢ માટે રેડ એલર્ટ। અને ભારે વરસાદ બાદ રાજ્યમાં શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને। દરેક શાકભાજીમાં ₹100થી વધારેનો ઉછાળો, તો સામે ડુંગળીના ભાવ ગગડ્યા।